નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ધીરજ ઠાકર, આઈસીએલ ફર્ટિલાઇઝર લિમિટેડ તરફથી આજે આપણે આવે છે તખતગઢ ગામમાં. તખતગઢ ગામના અગ્રેસિવ ફાર્મર એવા વિરલકુમાર કે જેમને આઈસીએલના દરેક ગ્રેડ વાપરે છે અને આપણે આજે એમનું ખેતરનું હાર્વેસ્ટિંગનું કામ ચાલુ છે. તો આવો આપણે એમના મોઢે સાંભળીએ લાઈવ આઈસીએલના રિઝલ્ટ. નમસ્કાર, મારું નામ વિરલ પટેલ છે. તખતગઢ ગામનો રહેવાસી છું. હું ઘણા વર્ષોથી બટાકાની ખેતી કરી રહ્યો છું અને ઘણા સમયથી મેં આઈસીએલના બધા જ ખાતરનો ઉપયોગ કરેલો છે અને આઈસીએલનું નામ બહુ સારી ક્વોલિટી પ્રમાણે બહુ સારું ખાતર આવે છે. એના પાયા માટે અમે પોલીસલ્ફેટ ખાતરનો ઉપયોગ કરેલો હતો, જે બેઝલ ડોઝમાં મેં આપેલું હતું. એના પછી આઈસીએલની જે બીજી ગ્રેડ છે ફોલિયર ન્યુટ્રીવોન્ટની, એમાં સ્ટાર્ટર, બૂસ્ટર, ફ્રૂટ અને પીકવોન્ટ, એ ચારેચારનો પણ અમે અલગ અલગ સ્ટેજમાં ક્રોપના ઉપયોગ કરેલો હતો, જેનું પણ મને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. એના પછી જે ડ્રીપ ચોકઅપ થવાનો જે પ્રોબ્લેમ રહે છે એના માટે અમે પિકાસીડ કરીને એક આઈસીએલની પ્રોડક્ટ છે એનો પણ ઉપયોગ કરેલો હતો, જેનું પણ અમને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. એના સિવાયના વોટર સોલ્યુબલના દરેક ગ્રેડનો ઉપયોગ કરેલો છે. 0050 છે, 12632 છે, 12622 છે, એ બધાનો ઉપયોગ કરેલો છે. એનાથી અમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને અત્યારે અમારા હાર્વેસ્ટિંગ ચાલુ જ છે, તમે જોઈ શકો. અમે જે આઈસીએલના ટોટલ ગ્રેડનો ઉપયોગ કરેલો હતો એના પરથી ટ્રીટેડ અને અનટ્રીટેડમાં મને અત્યારે લગભગ 60% જેટલો વધારો મળ્યો છે. જે બંને આપણે સામે તમે મૂકેલું હતું એ જોયું હશે તમે. कुछ हाथ में बटाटा दिखाओ, क्वालिटी मत करता है।